દેવચંદ, હું જગતની આશા પૂરી કરનારી માં આશાપુરા છું. હે કૃપાળુ માં, તમે જે સ્વરૂપે હો માવડી, હું તમારો સેવક, હું માનો સેવક દેવચંદ વાણિયો આપને આરદા કરું છું માં. કૃપા કરી મને દર્શન આપો માં, મને દર્શન આપો માં. હે માતે ભક્તિભાવ જોઈ હું ઘણી જ પ્રસન્ન થઈ છું. હે જગદંબા, હે ત્રિકાલી, આપના ગરીબ સેવકને આજ્ઞા કરો માં. હવે મારી આજ્ઞા સાંભળ. હવે આ મારી જગ્યાએ આ સ્થાનકે એક મંદિર બનાવ. હજી મારી એક બીજી આજ્ઞા સાંભળી લે. મંદિર બંધાઈ ગયા પછી 6 મહિના સુધી મંદિરના બારણા ભૂલે ચૂકે પણ ઉઘાડતો નહીં. મધુર સંગીત, આવું દિવ્ય સંગીત તો મેં ક્યારેય નથી સાંભળ્યું. નક્કી બંધ દરવાજે માતાજી સંગીત દરબાર ભરીને બિરાજ્યા હશે. લાવ દરવાજો ખોલી જાઉં. પણ માએ કહ્યું છે કે દરવાજો ખોલવામાં ઉતાવળ ના કરતો. પણ આ મધુર સંગીત મારા પગને એની તરફ ખેંચે કાં? ઉતાવળ કરી નાખીને તને મારા વેણમાં વરદાનમાં વિશ્વાસ નહોતો. 1 મહિનો વહેલા જ બારણા ખોલી નાખ્યા તે. મારી ભૂલ થઈ ગઈ માં. હું તારા દર્શન કરવાની લાલચને રોકી ના શક્યો. મને ક્ષમા આપ માં. તું તો દયાની દેવી છો, મને ક્ષમા આપ. હે મારા દેવચંદ, ચિંતા કરતો નહીં. હું તારા પર પ્રસન્ન છું. માટે માંગ કંઈક વરદાન માંગ. મારા પર પ્રસન્ન થયો હોય ને માં, તો મારા ઘરે શેર માટીની ખોટ છે તે પૂરી કરવાની માં. તારા ઘરે પૂનમના ચાંદ જેવો રૂડો દીકરો ઉતરશે. આ આઈ આશાપુરાનું વરદાન છે તને. હે માધવ